વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટના સેશન 10માં આજે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ્સ અને RC-DC સર્કિટ RC-DC પરિપથનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં એક એક્ઝામ્પલ જોઈએ જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચનમાં પૂછાયેલું. એક પ્રયોગમાં એક દ્રવ્યના અવરોધને તાપમાન સાથે નીચે મુજબના આલેખ દ્વારા દર્શાવેલ છે. તો નીચેનામાંથી શું સાચું છે? તો હવે ln R(t) વિરુદ્ધ 1/t² આલેખ છે. થોડા આ આલેખને આપણે લંબાવીએ તો આલેખ પર અંત્ય બિંદુઓ તમને મળી શકે. મતલબ આ રેખાનું એક અંત્ય બિંદુ એટલે તમને પ્રારંભિક અવરોધ આપે છે ln R(t0) અને આને આપણે 1/t02 થી દર્શાવીએ. તો આનો ઢાળ જે ઋણ હશે માઇનસ સુરેખા છે તેનો ઢાળ માઇનસ ln R(t0) અપોન 1/t02 ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર. તો માઇનસ t02 ln R(t0) તથા c y અક્ષ પરનું છેદબિંદુ. તો y બરાબર mx પ્લસ c પ્રમાણે ln R(t) ઢાળની કિંમત મૂકી દઈએ પ્લસ ln R(t0) બંનેમાંથી ln R(t0) લખીને 1 - t02 અપોન t², જેને તમે લોગના સ્વરૂપને દૂર કરતા R(t) = R(t0) -t02/t², જેને આપણે એક્સપોનેન્શિયલ લખી શકીએ. R(t0) ને R0 પણ લખી શકીએ. તો આમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરો. તો શું આવશે? R(t) = R0 એક્સપોનેન્શિયલ -t02/t². ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે RC-DC પરિપથ ભણવાના છે કે કેપેસિટરને જ્યારે આપણે ચાર્જ કરીએ તો આ ચાર્જિંગ પ્રક્રિયામાં શું થાય? સૌથી પહેલાં t=0 સમયે કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નથી, Q = 0, અને પરિપથમાં પ્રવાહ I તો મને ખબર નથી, ક્વેશ્ચન માર્ક, પણ પછી છેલ્લે આપણે જ્યારે જોઈશું તો I = V/R તમને મળશે. પણ તેમ છતાં અત્યારે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. ધારો કે t = t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q થાય છે અને પરિપથમાં પ્રવાહ I બરાબર dq/dt છે. હવે t = t સમયે VC પ્લસ VR = V, VC પ્લસ VR = V. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD VC = Q/C પ્લસ IR = V. તો Q/C પ્લસ R dq/dt = V. R dq/dt V માઇનસ Q/C. તો વિદ્યાર્થી મિત્રો, R dq/dt CV માઇનસ Q/C થશે. તો dq = CV માઇનસ Q અપોન RC અને dt. ચલો સંકલન લો. પણ સંકલન લેવા માટે Q વાળી ફેમિલી એક તરફ, T વાળા પદ બીજી તરફ. સંકલન લેતા 0 થી Q dq CV માઇનસ Q 1/RC સંકલન 0 થી T 1 dt. તો હવે સંકલનનું સૂત્ર તમને ખ્યાલ છે, સંકલન 1/ax પ્લસ b dx. તો ln ax પ્લસ b પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં.
ચલ કોણ છે ક્યુ, ક્યુનો સહગુણક કોણ છે -1, તો ln CV માઇનસ ક્યુ અપોન -1, લિમિટ છે 0 થી ક્યુ, 1 અપોન RC 1 dt મતલબ t, ln CV માઇનસ ક્યુ માઇનસ ln CV, ક્યુ બરાબર 0 મૂકો, -1 ને આમ લઈ જાઓ તો -t/RC પરિણામ મળશે. લોગની બાદબાકી અંદરના પદોનો ભાગાકાર, તો CV માઇનસ ક્યુ અપોન CV. તો વિદ્યાર્થી મિત્રો ln e CV માઇનસ ક્યુ બાય CV ઇઝ ઇક્વલ ટુ -t/RC, તો એને આપણે log બેઝ e પણ લખી શકીએ. હવે e આટલા બરાબર આટલા, તમને ખ્યાલ છે log x બેઝ e બરાબર y, તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y. ચાલો, તો 1 માઇનસ ક્યુ બાય CV ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ t અપોન RC. તો ક્યુ બાય CV 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય RC. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય 2. તમે જોયું તો ક્યુ વર્સિસ ટીનો જો તમે ગ્રાફ દોરશો ને તો કેવો આવશે? તો જ્યારે ટી બરાબર 0 છે તો e રેસ ટુ 0 1, તો ક્યુ 0 છે. અને જ્યારે તમે ટી બરાબર અનંત લેશો તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0, તો ક્યુ બરાબર CV ક્યુ મેક્સિમમ થશે. મતલબ કે અનંત સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર CV જેટલો થશે, જેને આપણે બીજા ચેપ્ટરમાં કેટલું સહેલું બનાવી દેતા હતા કે સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા, તેના પરનો વિદ્યુતભાર ક્યુ બરાબર CV. પણ આ પ્રક્રિયા આવતા ફીણ થઈ જાય, અનંત સમય થઈ જાય, હાંફી જાય માણસ. ચલો, હવે સમીકરણ 1ને તમે આ રીતે પણ લખી શકો, ક્યુ બરાબર ક્યુ મેક્સિમમ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય 2, જ્યાં ટો બરાબર RC, જેને સમય અચળાંક કહીએ છીએ. RC બરાબર ટોને આપણે શું બોલીએ છીએ? સમય અચળાંક. R અને Cનો એકમોનો ગુણાકાર કરો ને તો સમયનું પરિમાણ મળશે. ચાલો, હવે ટી બરાબર ટો સમય, આ પૂછાયેલો ક્વેશ્ચન છે એન્ટ્રન્સમાં. ટો બાય ટો e રેસ ટુ -1. વિદ્યાર્થી મિત્રો આટલી વેલ્યુ યાદ રાખો, e બરાબર 2.718 અને e રેસ ટુ -1 1 અપોન e 0.368, અને મોડે કરી નાખો તો 1 માઇનસ e રેસ ટુ -1 1 માઇનસ 0.368, મતલબ કે 0.632 ક્યુ મેક્સિમમ, મતલબ કે ક્યુ મેક્સિમમના 63.2%. તો ટી બરાબર ટો સમય, સમય અચળાંક જેટલા સમય વિદ્યુતભાર ક્યુ મેક્સિમમના 63.2% છે. ટી સમયે ચાર્જિંગ પ્રવાહ, તો પ્રવાહ એટલે dq બાય dt, d બાય dt ક્યુ મેક્સિમમ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય 2. ક્યુ મેક્સિમમ અચળ આગળ લઈ લો, d બાય dt ઓફ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય 2. એકનું વિકલન 0 અને ટી બાય ટી e રેસ ટુ સમથિંગનું વિકલન e રેસ ટુ સમથિંગ, પણ અહીંયા એકલો ટી હોવો જોઈએ તો એનું ફરી પાછું વિકલન કરો. ચાલો, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, તો e રેસ ટુ માઇનસ t બાય 2 ઇન્ટુ 1 બાય 2 d બાય dt ઓફ સ્મોલ t1. ટો બરાબર RC, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R e રેસ ટુ માઇનસ t બાય 2. ક્લિયર? હવે ટી બરાબર 0 સમય e રેસ ટુ 0 1 I બરાબર V બાય R. બરાબર ધ્યાન આપજો. તો હવે ટી બરાબર 0 સમયે શું થયું? કેપેસિટર જાણે છે જ નહીં અને સર્કિટમાં
ઓમનો નિયમ મુજબ I બરાબર V/R મુજબ પ્રવાહ વહેતો જોવા મળ્યો. આમ જાણે કે કેપેસિટર એક વાહક તાર માફક વર્તે છે, અર્થાત શોર્ટ સર્કિટ થયેલું છે. t બરાબર અનંત સમયે e⁻∞ 0 થશે, પ્રવાહ શૂન્ય. આથી આ વખતે અવરોધ હોય કે ન હોય કંઈ ફરક ન પડે. અનંત સમયે કેપેસિટર અનંત અવરોધ તરીકે વર્તે છે, અર્થાત સર્કિટ ઓપન સર્કિટ થઈ જાય છે. કોઈ પણ શાખામાંથી પ્રવાહ વહેશે નહીં. કેપેસિટર ધરાવતી શાખામાંથી પ્રવાહ વહેતો નથી. કેપેસિટર ઓપન સર્કિટેડ છે એમ કહેવાય, ખુલ્લો પરિપથ, કોઈ પ્રવાહ વહે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી લાક્ષણિકતા છે, યાદ રાખજો. આ ઉપરાંત હજુ એક સમીકરણ કે જેને તમે આ રીતે પણ વિચારી શકો. Q/C V e⁻t/2. Q/C VC V 1 - e⁻t/2. તો આ ટી સમયે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી, જેને તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો. ઓલ ઇન્ડિયા PMTમાં આને અનુલક્ષીને એક પ્રશ્ન પણ પૂછાયેલો. તો સૂત્રો બરાબર યાદ રાખો. શું સૂત્રો થયા? ચાર્જિંગ માટે સૂત્રો શું થયા? ટી સમયે વિદ્યુતભાર Q બરાબર CV -T/τ અથવા Qmax -T/τ, જે Q મેક્સિમમ બરાબર CV અને સમય અચળાંક RC. ટી સમયે Cની બે પ્લેટો વચ્ચેનો પીડી. બીજું યાદ ન રહે કે રે, આ સૂત્રો યાદ રાખવાના છે. તો તમારે આ સૂત્રને જોઈ લેવાનું. Q/V, માફ કરજો, Q/C VC અને ટી સમયે ચાર્જિંગ પ્રવાહ I બરાબર V/R e⁻t/2. ચાલો, તો આ સૂત્રોને તમારે મોડે કરવાના છે. હવે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ. ધારો કે પ્રારંભમાં કંઈક ચાર્જ એવા કેપેસિટરને આપણે એક અવરોધ સાથે જોડવાનું વિચારીએ. તો NCERTમાં ભણાવ્યું મુજબ કેપેસિટર અને બેટરી વચ્ચેનો તફાવત શું? બેટરી સ્થિર પીડી આપે, અસ્થિર પીડી આપે. તો આમ કેપેસિટર પણ પીડી પૂરો પાડતી એક રચના બની જશે, કારણ કે પ્રારંભમાં ચાર્જ છે. અને કેપેસિટર પ્રવાહનું નિર્માણ કરશે, અર્થાત પોતે વિદ્યુત ભારથી ખાલી થશે, મતલબ કે ડિસ્ચાર્જ થશે, વિદ્યુત વિભારિત થશે. ધારો કે આવું જ એક કેપેસિટર T બરાબર 0 સમયે Q0 જેટલો વીજભાર ધરાવે છે. હવે પરિપથમાં પ્રવાહ I શોધવાનો છે. મને ખબર નથી પ્રારંભમાં કેટલો પ્રવાહ છે, પણ ટી સમયે ધારો કે કેપેસિટર પરનો વીજભાર સ્મોલ q છે અને પરિપથમાં પ્રવાહ I છે, પણ I બરાબર -dq/dt, કારણ કે C પરનો વિદ્યુતભાર Q સમય સાથે ઘટે છે. તો dt તો સમયનો વધારો ધન, dq વીજભારમાં ઘટાડો. Q કોણ છે? કેપેસિટર પરનો વીજભાર ઋણ, ઋણ ગુણ્યા ઋણ, પ્રવાહ આપણો ધન બનશે. તો T બરાબર T સમયે આ બંને સમાંતરમાં છે. તો VC બરાબર VR, Q/C ઇઝ ઇક્વલ ટુ IR, Q/RC -dq/dt. ચાલો, તો dq/q -1/RC dt. સંકલન કરતા Q0 થી Q 1/q dq -1/τ સંકલન 0 થી T 1 dt. તો ln Q from Q0 to Q is equal to -1/τ 1 dt એટલે T 0 થી T. ln Q minus ln Q0 is equal to -1/τ T minus 0. ln Q/Q0 minus T/τ log Q/Q0 base E minus T/τ. તો Q/Q0 e⁻t/.
તો ક્યુ બરાબર ક્યુ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટુ. તો આમ ટી બરાબર અનંત સમય ક્યુ બરાબર શું થશે? ક્યુ નોટ ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ મતલબ 0. આમ કેપેસિટરને ડિસ્ચાર્જ થતાં પણ અનંત સમય લાગશે. ડિસ્ચાર્જિંગ માટે ક્યુ વિરુદ્ધ ટીનો આલેખ તમે ડ્રો કરો તો ક્યુ 0થી શરૂઆત થઈ અને ચર ઘાતાંકીય ઘટતો આલેખ અનંત સમય વિદ્યુત ભાર શૂન્ય કરી આપશે. બીજી એક બાબત, ટી બરાબર ટો સમય, તો ટી બરાબર ટો મૂકતા ક્યુ નોટ ઈ રેસ ટુ -1, હમણાં જ મોડે કરાવ્યું કે ઈ રેસ ટુ -1.368 ક્યુ નોટ, મતલબ કે ક્યુ બરાબર ક્યુ નોટના 36.8%. તો ટી બરાબર ટી સમયે ટો સમયે કેપેસિટર મૂળ વિદ્યુતભારના 36.8% વિદ્યુતભાર ધરાવે છે, એટલે કે 63.2% ડિસ્ચાર્જ થાય છે. ચાલો હવે ટી સમયે પ્રવાહ, ડિસ્ચાર્જિંગ પ્રવાહ, તો આઈ બરાબર માઇનસ ડીક્યુ બાય ડીટી. ચલો માઇનસ ડી બાય ડીટી ઓફ ક્યુ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો. ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ માઇનસ ટી બાય ટો. ડી બાય ડીટી ઓફ ટી એટલે 1. તો આઈ બરાબર ક્યુ નોટ બાય ટો ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો. તો હવે જરા જોઈ લઈએ ટી બરાબર 0 સમયે પ્રવાહ કેટલો હતો. તો પ્રવાહ આઈ બરાબર ક્યુ નોટ બાય ટો ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ અપોન આરસી. આથી પ્રારંભમાં પ્રવાહ, જ્યાં મેં ક્વેશ્ચન માર્ક મૂકેલો, તો ક્યુ નોટ બાય ટો અથવા ક્યુ નોટ અપોન આરસી. ચાલો ક્લિયર. આગળ ધ્યાન આપજો. અને અનંત સમયે પ્રવાહ, તો સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે કેપેસિટર, કોઈ પ્રવાહ વહેશે નહીં, 0. ચાલો આમાં જે JEEમાં ક્વેશ્ચન પૂછાયા હતા એ જોઈએ. A parallel combination of 0.1 mega ohm resistor and 10 microfarad capacitor is connected across 1.5 volt source of negligible resistance. 0.1 મેગા ઓમ મતલબ કે 10⁵ ઓમનો અવરોધ અને કેપેસિટરને કોની સાથે આપણે જોડેલું છે? તો કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડ છે, મતલબ કે 10⁻⁵ ફેરેડ. એને બરાબર 1.5 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો હવે the time required for the capacitor to get charged up to 0.75 volt is approximately. કેપેસિટરને 0.75 વોલ્ટ જેટલું ચાર્જ થવા માટે લાગતો સમય શોધો. તો ચાર્જિંગ માટે તમે ભણી ગયા હતા ક્યુ બરાબર સીવી 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો, ક્યુ બાય સી વી 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો. તો વીસી ઇઝ ઇક્વલ ટુ વી 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો. ચલો ટો બરાબર આરસી. હવે તમને એમ થાય કે સર આર અને સી શ્રેણીમાં નથી, તમારે બેટરીને કાઢી નાખો અને ડિસ્ચાર્જિંગ પરિપથ જોઈ લો. ખ્યાલ આવે? તો ટો બરાબર આરસી, આર અને સીનો ગુણાકાર 1 સેકન્ડ. ચાલો તો 0.75 1.5 1 માઇનસ ઈ રેસ ટુ -1. ઈ રેસ ટુ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ હાફ 1 અપોન ઈ રેસ ટુ ટી હાફ. તો ઈ રેસ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 2. તો બંને બાજુ જો નેચરલ લોગ લેશો ને તમે તો ટી ln e ln 2. તો ટી બરાબર ln 2 log 2 બેઝ e. તો તમારો આન્સર કંઈક આવો મળશે. ચાલો બીજો ક્વેશ્ચન JEE એડવાન્સ 2008માં પૂછાયેલો. અ પેરેલલ પ્લેટ કેપેસિટર, એક સમાંતર પ્લેટ કેપેસિટરને
ઓફ યુનિટ સી વિથ પ્લેટ્સ ઓફ યુનિટ આર, મતલબ કે એનું ક્ષેત્રફળ છે ને 1 એકમ છે. એન્ડ સેપરેશન ડી ઇઝ ફિલ્ડ વિથ અ લિક્વિડ ઓફ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે બરાબર 2. તો એક આવું સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે અને એમાં કે બરાબર 2 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. ધ લેવલ ઓફ લિક્વિડ ઇઝ D/3 ઇનિશિયલી. શરૂઆતમાં D/3 અંતર રહેલું છે. સપોઝ ધ લિક્વિડ લેવલ ડિક્રીઝિસ એટ અ કોન્સ્ટન્ટ રેટ, કોન્સ્ટન્ટ સ્પીડ V. ધારો કે આ લેવલ ડિક્રીઝ થઈ રહ્યું છે V ઝડપથી. ધ ટાઈમ કોન્સ્ટન્ટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇઝ, મતલબ કે સમય અચળાંક RC શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ પ્રકારનો પ્રશ્ન છે. તમે જોઈ શકો કે અહીંયા બે પ્લેટો વચ્ચેનું અંતર તમને D આપેલું હતું. આ બે પ્લેટો વચ્ચેનું અંતર તમારી પાસે શું છે? તો D જેટલું અંતર તમને આપેલું છે. હવે ધારો કે કોઈ ક્ષણે પ્રવાહીની સ્તરની ઊંચાઈ x જેટલી છે, તો આ અંતર શું થશે? D - x. બોલજો. આમ કેપેસિટર બે ભાગમાં વહેંચાશે. D - x જેટલી જાડાઈ અથવા પહોળાઈ, એમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક 1 મતલબ કે હવા છે, અને x જેટલા વિભાગમાં, પહોળાઈના વિભાગમાં બે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય છે. તો પહેલાં આપણે ટોસ શોધવા માટે RC શોધવું પડશે. તો t સમયે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A. યાદ કરો કેપેસિટર D1/K1 પ્લસ D2/K2. D1 એટલે D - x upon 1, D2 એટલે x upon 2. તો સાદું રૂપ આપણે આપીએ તો C બરાબર 2 એપ્સિલોન નોટ upon 2D - x. ક્લિયર? એ બરાબર આપણે 1 લીધું છે. હવે મેઇન વાત છે x. તો આ સ્તરની જેમ જેમ લિક્વિડ V જેટલી અચળ ઝડપથી બહાર આવે છે તેમ સ્તરની જાડાઈ x ઘટતી જાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે V બરાબર -dx/dt, કારણ કે x સમય સાથે ઘટે છે. તો dx ઇઝ ઇક્વલ ટુ VDT -VDT. ચાલો સંકલન કરવાનું છે. તો xની વેલ્યુ પ્રારંભમાં D/3 હતી. પ્રારંભમાં D/3 જેટલું પ્રવાહીનું સ્તર હતું અને t સમયે સ્તરની ઊંચાઈ, પહોળાઈ, જાડાઈ જે ગણો તે x છે. સમયની લિમિટ 0 થી t, તો શૂન્ય સમય D/3 અને t સમયે સ્તરની જાડાઈ x છે. 1 dx x D/3 થી x માઇનસ v t 0 થી t, x માઇનસ D/3 માઇનસ vt. x બરાબર D/3 માઇનસ vt. તો x બરાબર D - 3vt/3. તો પરિણામ એક પરથી C બરાબર 2 એપ્સિલોન નોટ 2D માઇનસ D માઇનસ 3vt/3. ચાલો સાદુરૂપ આપો. 6 એપ્સિલોન નોટ 6D માઇનસ D પ્લસ 3vt. C 6 એપ્સિલોન નોટ 5D પ્લસ 3vt. તો t સમય અચળાંક τ બરાબર RC. બસ સિમ્પલ ખાલી આરને ગુણવાનું છે. તો આ રીતે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તો ધ્યાન આપજો. ફરીથી ચલ કેપેસિટરનો પ્રોબ્લેમ હતો. ટી સમયે કેપેસિટન્સ શોધવાનું હતું, પણ અહીંયા એક્સ બદલાતું છે. તો સી ચલ કોની સાપેક્ષે છે? આ એક્સની સાપેક્ષે. તો એક્સ શોધવા માટે વી બરાબર -dx/dt. સંકલન લિમિટ D/3 થી x 0 થી t. આમાં એક્સને આપણે કરતા બનાવીને કિંમત 1માં મૂકી તો કેપેસિટન્સ મળી ગયું અને એથી સમય અચળાંક આપણને મળી ગયો. ચાલો બીજું એક્ઝામ્પલ છે. નીચે દર્શાવેલ પરિપથમાં t બરાબર 0 સમયે સ્વિચને બંધ કરતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? લગભગ JEE એડવાન્સ 2016નો ક્વેશ્ચન છે.
એડવાન્સનો છે પણ 2016નો, બહુ કન્ફર્મ નથી પણ લગભગ 2016નો જ છે. તો આ સ્વિચ છે, અહીંયા વોલ્ટમીટર છે. સામાન્ય રીતે વોલ્ટમીટરનો અવરોધ આપણે અનંત ગણીએ છીએ, એટલે આ બ્રાન્ચમાંથી કોઈ પ્રવાહ વહેવાનો નથી. તો તમે એમ વિચારી શકો ને કે આ બે આરસી ચાર્જિંગ પરિપથો છે. આ પહેલું કેપેસિટર, પહેલો અવરોધ, બીજું કેપેસિટર, બીજો અવરોધ. તો બે આરસી ચાર્જિંગ પરિપથો તમને આપેલા છે. અને આવા ચાર્જિંગ પરિપથો માટે ટી સમયે વિદ્યુતભાર ક્યુ બરાબર સીવી 1 - e⁻t/τ અને કરંટ I = V/R. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રશ્નો અહીંયા જોવાના છે કે ટી બરાબર 0 સમયે સ્વિચ બંધ કરતા નીચેનામાંથી કયા વિધાનો સાચા પડે છે? તો સૌથી પહેલાં સ્વિચ બંધ કરતાં તરત વોલ્ટમીટર -5 વોલ્ટ અને લાંબા સમય બાદ વોલ્ટમીટરનું અવલોકન +5 વોલ્ટ થાય. ટી બરાબર ln 2 સેકન્ડ સમયે વોલ્ટમીટરનું અવલોકન 0 વોલ્ટ છે. સી 1 સેકન્ડ બાદ એ મીટરમાં પ્રવાહ મૂળ પ્રવાહના 1/e જેટલો થાય છે અને લાંબા સમય બાદ એ મીટરમાં પ્રવાહ 0 થાય છે. તો આપણને ખબર છે લાંબા સમયે તો 0, એટલે આ તો સાચું જ છે. ચાલો, તો હવે બાકીના ઓપ્શન સાચા કે ખોટા એને ચેક કરીએ. તો સૌથી પહેલાં જેવી આપણે સ્વિચ ઓન કરી, ધારો કે બેટરીમાંથી I પ્રવાહ જાય છે, જે ઉપલી શાખામાં I1 અને I2. આ ટી સમયના પ્રવાહો છે ભાઈઓ બહેનો. ધારો કે ટી સમયે 40 માઇક્રોફેરેડ કેપેસિટર પરનો વીજભાર Q1 અને 20 માઇક્રોફેરેડના કેપેસિટર પરનો વીજભાર Q2 છે. હવે ઉપરના ચાર્જિંગ પરિપથ માટે સમય અચળાંક τ1 RC તો 40 × 10⁻⁶ ગુણ્યા 25 × 10⁻³ તો સમય અચળાંક 1 સેકન્ડ, τ1 1 સેકન્ડ આવશે. સેમ નીચેના ચાર્જિંગ પરિપથ માટે τ2 = RC 50 × 10⁻³ 20 × 10⁻⁶ તે પણ 1 સેકન્ડ. ચાલો, તો હવે શરૂઆત કરીએ શૂન્ય સમયની. તો સ્વિચ દબાવતા તરત કેપેસિટર એક વાહક તાર તરીકે વર્તશે. તો આ તો બે અવરોધો થઈ ગયા. 25 ઓહ્મના અવરોધમાં વહેતો પ્રવાહ બરાબર PD 5 વોલ્ટ છેદમાં અવરોધ 25,000 તો 0.2 મિલી. પ્રવાહ સ્વિચ બંધ કરતાં તરત જ કેપેસિટર વાહકતા, તો આ 50 કિલો ઓહ્મના અવરોધને સમાંતર પીડી પર 5 વોલ્ટ છે. તો I2 5/50 કિલો ઓહ્મ એટલે કે 50,000 0.1 મિલી. DCB માર્ગે જાઓ, DCB માર્ગે. ક્લિયર? તો VD કેપેસિટર તો છે જ નહીં શૂન્ય સમયે, તો DCB માર્ગે જતા ચાલો VD પ્લસ 25 × 10⁻³ I1 મતલબ કે 25,000 I1 = B પર પહોંચી ગયા VB. તો VD - VB -25,000 × 0.2 × 10⁻³ I1ની વેલ્યુ -5 વોલ્ટ. અને ખૂબ લાંબા સમય એટલે કે કેપેસિટર સ્થિર થઈ જાય તો I1 અને I2 પ્રવાહ 0 થઈ જાય. ચાલો, તો હવે VD મતલબ કે ખૂબ લાંબા સમયે શું થશે? કેપેસિટર પરનો વીજભાર કેટલો થશે? તો આનો PD 5 વોલ્ટ થઈ જવાનો.
તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q બરાબર CV, આવું પણ લખી શકો. V 5 વોલ્ટ, કારણ કે હવે આ તો નીકળી જવાનો, પ્રવાહ જ નથી વહેવાનો અનંત સમયે. તો આને સમાંતર PD 5 વોલ્ટ, તો Q1 બરાબર 40 ગુણ્યા 10⁻6 ઇન્ટુ 5, મતલબ કે 200 માઇક્રોકુલમ. સેમ Q2 બરાબર 5 ઇન્ટુ 20 માઇક્રોકુલમ, મતલબ કે 100 માઇક્રોકુલમ. હવે DCB માર્ગે જાઓ, પ્રવાહ તો વહેતો નથી, તો VD પ્લસથી માઇનસ પર જાઓ છો, ઘટાડો. VD માઇનસ Q બાય 20 ઇન્ટુ 10⁻6 ઇઝ ઇક્વલ ટુ VB. તો VD માઇનસ VB બરાબર શું મળશે? +5 વોલ્ટ. તો હવે આપણે ઓપ્શન જોઈએ. પહેલું ઓપ્શન, સ્વિચ બંધ કરતાં તરત જ વોલ્ટમીટર -5 વોલ્ટ બરાબર છે. વોલ્ટમીટરનું રીડિંગ એટલે આ પ્લસ માઇનસ એમણે બતાવ્યા છે એ પ્રમાણે. તો આપણે અહીંથી આમ ગયા તો -5 વોલ્ટ આવેલું, અને ખૂબ લાંબા સમયે વોલ્ટમીટરનું અવલોકન +5 વોલ્ટ. ઓપ્શન એ સાચો છે. હવે આપણે દરેક કેપેસિટર પર T સમય વિદ્યુતભાર ગણી લઈએ અને પ્રવાહ ગણી લઈએ. તો અનંત સમયે પહેલાં Q1 માટે Q મેક્સિમમ 200 માઇક્રોકુલમ હતા. જોયું ને આપણે હમણાં, ખૂબ મોટા સમયે Q1 200 માઇક્રોકુલમ અને Q2 100 માઇક્રોકુલમ. તો Q બરાબર Q મેક્સિમમ, તો અહીંયા 200, 1 માઇનસ e⁻ t બાય ટો 1 સેકન્ડ છે, માઇક્રોકુલમ. I1 તો V બાય R. ચલો, V કેટલા હતા? 5 વોલ્ટ. ચાલો, R કેટલા છે? 25 કિલો ઓહમ. તો 5/25 e⁻t બાય ટો 1 એમ્પિયર. તો 1/5 e⁻t મિલી એમ્પિયર, કારણ કે 10⁻³ એમ્પિયર. તો સીધું મેં આવું લખી દીધું છે. એ જ રીતે Q2 તો 100, 1 - e⁻t બાય ટો પણ 1 છે. અને તમને ખ્યાલ છે કે I2 તો V બાય R2. ચલો, આના માટે R2 કેટલા છે? 50 કિલો. તો 5/50 10⁻³ t બાય ટો 1 એમ્પિયર, 10⁻³ એમ્પિયર મિલી એમ્પિયર, તો 1/10. માફ કરજો, મિલી એમ્પિયર. ચાલો, હવે આપણે શું કરવાનું છે? ફરી પાછા DCB માર્ગે જઈએ. તો VD કેપેસિટરની ધનથી ઋણ પ્લેટ પર જવાના છો. સર્કિટ જુઓ. VD માઇનસ Q2 બાય 20 ઇન્ટુ 10⁻6 પ્લસ I1 ઇન્ટુ 25,000 ઇઝ ઇક્વલ ટુ VB. ચાલો, તો VD માઇનસ VB બધાની કિંમત મૂકી દઈએ. Q2ની કિંમત યાદ રાખજો, માઇક્રોકુલમમાં હતું તો 10⁻6 વડે ગુણવાનું ભૂલતા નહીં. I1 મિલી એમ્પિયરમાં હતું, 10⁻³ વડે ગુણવાનું ભૂલતા નહીં. બરાબર. તો સાદુરૂપ આપતા 5 1 - e⁻² t બરાબર ln2. જો ઓપ્શન આપણું હતું એમાં t બરાબર ln2 મૂકીએ તો e⁻ln2. તો બાયોલોજીવાળા e⁻ln2 e⁻ln2. હવે આવું હોય ને e⁻lnx, તો ln એટલે e બેઝ e, તો આને x લખાય. તો આને શું લખાશે? 1/2. તો 2 ઇન્ટુ 1/2 1, 1 - 1 0. તો VD માઇનસ VB બરાબર શું થશે? 0 વોલ્ટ.
તો ટી બરાબર ln2 સમયે વોલ્ટમીટરનું અવલોકન 0 છે, તો ઓપ્શન બી પણ સાચો છે. હવે ટી બરાબર 1 સેકન્ડ સમયે સર્કિટનો પ્રવાહ જોવાનો છે. ચાલો, પહેલું ઓપ્શન સાચું, બીજું સાચું. હવે ત્રીજાનું બાકી રહ્યું. ટી બરાબર 1 સેકન્ડ બાદ એ મીટરમાં પ્રવાહ મૂળ પ્રવાહના 1/e જેટલો સમય. મૂળ પ્રવાહ એટલે શૂન્ય સમયનો પ્રવાહ. તો I1 અને I2ના જે સૂત્રો આપણે મેળવ્યા ને, તો એમાં ટી બરાબર 1 સેકન્ડ મૂકી દો. ચલો, તો I1નું જે સૂત્ર હતું ટી બરાબર 1 સેકન્ડ, તો 1/5e. ચાલો, આમાં ટી બરાબર 1 સેકન્ડ મૂકો, 1/10e. તો 1/5e 1/10e. લસા લઈશું તો 3/10e. એ જ રીતે શૂન્ય સમય મૂકી દો, તો 1/5 પ્લસ 1/10, I1 1/5 થશે, કારણ કે e⁻01 1/10, તો 3/10. આથી આપણે શું કહી શકીશું? ઓપ્શન સી કેવો છે? સાચો છે. કેવી રીતે? ચેક કરીએ કે આ 3/10 હતો, એનો ઈમો ભાગ એટલે 3/10e. તો 1 સેકન્ડ સમયે પ્રવાહ મૂળ પ્રવાહના ઈમા ભાગનો છે. બરાબર છે. ખૂબ લાંબા સમય આપણને બધાને ખબર છે કે પ્રવાહ શું થાય? શૂન્ય. તો આમ વિદ્યાર્થી મિત્રો, RC/DC સર્કિટ એના એડવાન્સ લેવલના પ્રશ્નો પણ આપણે કરી નાખ્યા છે. આ ઉપરાંત જોતા રહેજો, ભવિષ્યમાં આની અંદર નીટમાં પૂછાયેલા પ્રશ્નો, JEEમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સોલ્યુશન એને હું કન્ટિન્યુ કરીશ. ચાલો, તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું કે ભગવાન તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે, તમને હંમેશા ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.